बोलिए भागवत स्वरूप भगवान की जय। बाल कृष्ण लाल की जय। आदि शक्ति की जय। सूरज नारायण भगवान की जय। नारायण भगवान की जय। ओम श्री परमात्मने नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम श्री पुराण पुरुषोत्तमाय नमः। આજે વાલા ભક્તો, ઉત્તમોત્તમ દિવસ ગુરુ પૂર્ણિમા. આજે આપણે નિત્ય ભાગવત અંતર્ગત આદિશક્તિ પરમાત્મા એમનું મંગલાચરણ નિમિત્તે સ્મરણ કર્યું. આપણે પ્રમુખ મંત્ર જે મંત્રથી ભગવાન મળે ને મળે, અને આ મંત્ર નારદ ઋષિ એમણે આપ્યો છે. જ્યારે તપ કરવા જતા હતા ત્યારે ગુરુ મંત્ર છે. આ નારદજી ગુરુ બન્યા છે અને શિષ્યને મંત્ર આપ્યો છે. એ શિષ્ય એમણે આ ગુરુ મંત્ર એના જાપ કરી અને ભગવાનને પ્રસન્ન કર્યા છે, ભક્તિ કરી છે. આ ગુરુ મંત્ર આપણે બધાય સાથે બોલીશું. જરાય અઘરો નથી. ગુરુ પૂનમ નિમિત્તે આપણે આજે ગુરુ પૂનમ એને રાઉન્ડ એબાઉટ જ બધી કથાઓ અને શ્લોક બોલવાના છે. આજે આપણે ભાગવત એનો માત્ર અડધો શ્લોક અથવા એક શ્લોક, અને આ પ્રમુખ મંત્ર છે ભાગવતનો. અને ગેરંટી આપી કે આ મંત્ર બોલવાથી તમને આદિશક્તિ પરમાત્મા નારાયણ ભગવાન ચોક્કસ પ્રસન્ન થશે, દર્શન આપશે અને કૃપાય કરશે. આ દ્વાદશ મંત્ર કહેવાય છે. આપણે તો ભાગવતની કથા, સપ્તાહો, અષ્ટોત્તર ભાગવત અને અનુષ્ઠાન ભાગવત એ કથાઓ કરીએ. અને આ મંત્ર અને આને લગતી બીજી કથાઓ જે ભાગવતમાં ગુરુ પૂનમ નિમિત્તે ગુરુ
નિમિત્તે ગુરુ એના નામથી જે કાંઈ કથાઓ આવે છે એ કથાઓ જ આપણે કરવાની હોય. યુટ્યુબમાં તો બીજા ઘણા ગુરુ પૂનમ મહત્વ, ગુરુ પૂનમ ક્યારથી શરૂ થઈ, ગુરુ પૂનમમાં કોણે શું કર્યું, ગુરુ પૂનમ વિશે બધું યુટ્યુબ આખું ભરેલું આવે છે હો. પણ આપણે જે કથા કરીએ છીએ એનો બેઝ, એનું રાઉન્ડ એબાઉટ, એની પીઠિકા, એ બધું જ યુટ્યુબમાં ક્યાંય ન મળે. એવી રીતની આપણે ભેલપુરી, તમે જેને નથી કહેતા કે મિક્સ બધી જ જાતની વાનગી, એમાં મુખ્ય વાનગીઓ નમક ન હોય તો શું કામનું? આપણે તો નમક સાથેની, એટલે ભાગવત કથા ટોપ મોખરે, અને ભાગવત ભગવાન મોખરે છે બધે. એવી કોઈ જગ્યા નથી કે જ્યાં ભાગવત ભગવાન ન હોય. તો આપણે દ્વાદશ મંત્ર આજે ગુરુ પૂનમ નિમિત્તે અને બધાને ભક્તોને, શ્રોતાઓને આજે ગુરુ પૂનમ મુબારક, અને બધાને જય શ્રી કૃષ્ણ. દ્વાદશ મંત્ર હવે આપણે બોલીએ, તમે બધાય પણ બોલજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આજે આપણે મહાદેવજીને યાદ ન કરીએ એવું કદાપી શક્ય અને સંભવ પણ નથી. મહાદેવજી એમની આજે ઘણી કથાઓ આપણે કહેવાની છે, અને આજે પણ આ કથા અંતર્ગત તમે બધાય સાથે બોલજો. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. આપ સર્વેના હૃદય કમળમાં બિરાજતા વિષ્ણુ પરમાત્મા શ્રી હરિ આદિશક્તિ ભાગવત સ્વરૂપ ભગવાન અને એમના અત્યાર સુધીના બધા જ પ્રાગટ્યો એ કોઈ પણ સ્વરૂપમાં હોય એને અમારા આપના બધાય વતીના કોટાનું કોટી દંડવત પ્રણામ. આજે આપણે ગણેશ દાદાને યાદ કરીએ. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગત પિતાય. આ એને પણ જગત પિતા કહેવાય છે હો ગણેશજીને. નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. આજે આપણે મંગલાચરણ થોડું ટૂંકું કરીશું અને સૂરજ દાદાનું નામ સ્મરણ
અને મંત્ર આ ગુરુ પૂનમ નિમિત્તે તથા ભાગવત અંતર્ગત એમની કૃપા, એના કારણથી આપણે ભક્તિ કરવાના હેતુથી આપ પણ બોલજો, મનમાં મોટેથી પણ બોલી શકશો. ઓમ સૂર્ય દેવાય નમો નમઃ. ઓમ અરુણ દેવાય નમો નમઃ. ઓમ વિશ્વ રૂપાય નમો નમઃ. આપણે સુરત દાદાનો શ્લોક જે આપણને બહુ દિવ્ય લાગે છે અને આપણને બહુ પસંદ છે, સરળ દેખાય છે અને જલ્દીથી પ્રસન્ન થાય એવો શ્લોક બોલીશું. એની ભક્તિ વધશે. આપનાથી બોલાય તો બોલજો, નહીતર બે હાથ જોડી રાખજો. ઓમ જપા કુસુમ સંકાશમ કાશ્યપેયમ મહાદ્યુતિમ તમો રીમ સર્વ પાપઘ્નમ પ્રણતોસ્મિ દિવાકરમ. આ સુરત દાદા એ બુદ્ધિના માલિક છે. બુદ્ધિ સુરત દાદા આપે છે બધાને, હો હા. અને સુરત દાદાની કૃપા ન થાય, સુરત દાદા નારાજ થાય તો વાલા ભક્તો પહેલા વહેલા બુદ્ધિ બગડે છે માણસની. સદબુદ્ધિ આપનારા સૂરજ ભગવાન છે. પ્રચંડ તેજ સુરત દાદાએ ધારણ કરેલ છે. મનુષ્યના બધા જ પાપોનો નાશ સુરત દાદા કરે છે. બ્રહ્મા સ્વરૂપ પણ છે, વિષ્ણુ સ્વરૂપ પણ છે, મહાદેવ સ્વરૂપ પણ છે આ સુરત દાદા. અને હંમેશા ઘણું ઘણું આપે છે. બદલામાં આપણે એમને કાંઈ આપી ન શકીએ. આ તો મહા શક્તિમાન અને પરમાત્માની કૃપા ધરાવવા વાળા સુરત દાદા, એમને કોણ શું આપી શકે? એમની પાસે ક્યાં કાંઈ ઓછું છે? તો બધાને આપવા વાળા એ સુરત દાદા છે. અને આપવા વાળા એને દેવ કહેવાય છે. અને લેવા વાળાને લેવતા, આપવા વાળાને દેવતા કહેવાય છે. શ્રી હરિમ પરમાનંદમ ઉપદેશ કાર ઈશ્વરમ
વ્યાપકમ સર્વલોકાનામ કારણમ તમ નમામિ હરિમ પરમ. ચતુઃભિશ્ચ ત્રિભિસ્તથા ષડભિઃ વિરાજતે યો અસૌ પંચધા હૃદયે મમ. આ દિવ્ય મંત્ર. અને આજે ગુરુ પૂનમ નિમિત્તે આપણે પરમાત્મા એમના સ્વરૂપ એમને યાદ કરીશું અને એને લગતા મંત્ર આપણે સૌથી પહેલા મંત્ર બોલીશું. શાંતાકારમ ભુજંગ શયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભીઃ ધ્યાનગમ્યમ વંદે વિષ્ણુમ ભવભયહરમ સર્વલોકૈકનાથમ. ઓમકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિનઃ. ઓમકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિનઃ. કામદમ મોક્ષદમ ચ એવ ઓમકારાય નમો નમઃ. આ ઓમકાર એ બ્રહ્માજીના ગળામાં સ્વર પેટી અને સ્વર ઉત્પન્ન કરવા પ્રભુએ કૃપા કરી અને પ્રાગટ્ય કર્યું છે. અ ઉ અને મ ઓમકારનું. ઓમકાર સ્વરૂપ પરમાત્મા અર્ધચંદ્ર બિંદુથી સંયુક્ત છે તથા યોગીજનો આ ઓમકારનું નિરંતર હંમેશા સદૈવ ધ્યાન ધરે છે.
પરમ કૃપાળુ પરમાત્મા હંમેશા ભક્તિથી પ્રસન્ન થાય છે અને ભક્તિ કરવી એ આપણે બધાય આજે થોડો સંકલ્પ કરીએ કે ભક્તિ કરીને ભગવાનને રાજી કરીશું. આપણે એવો બોધ લઈએ, અમે તો કોઈને ઉપદેશ આપવા એમાં માનતા નથી, કારણ કે આ તો કળિયુગ છે ને વાલા ભક્તો. શ્રદ્ધાવાળા ભાવવાળા બહુ ઓછા હોય છે. નહીતર ભક્તિ કરવાની તો તમે ગમે તે વાતાવરણ ગમે તેમાં તમારો ભાવ રજૂ કરીને ભક્તિ કરી શકો. આપણા એક મિત્રએ હમણાં આપણને બધાને કહ્યું, ઘણાય બોધ આપી શકે હો. હા, અરે નાના ઉંમરનું હોતું જ નથી. મોટી ઉંમરના હોય કે નાના બાળક હોય, ભક્તિ કરે એ જ મહાન ગણાય છે અને ભગવાનની કૃપા એની ઉપર જ થાય છે. પછી ગુરુ તમે ધાર્યા હોય કે ન ધાર્યા હોય, પ્રિય ભક્તો, ગુરુ એ એક માધ્યમ કહેવામાં આવ્યું છે કે ભગવાન સાથે સંપર્ક કરાવી આપનારા ગુરુ છે. આજે આ ગુરુ પૂનમ એનું મહત્વ કંઈક વિશેષ અને વધારે છે. વરસાદ બરાબર થયો કે નહીં? અને હજી આ વાદળા તૈયારી છે જ વરસાદની. તો આ વખતે ગુરુ પૂનમ એમાં થઈ ગયો, છાંટા આવી ગયા, અમી છાંટણા. હા, આજે અમી છાંટણા થઈ ગયા. અને હમણાં કદાચ અત્યારે સુરત દાદા એને વાદળથી કવર થઈ ગયું હોય એવું લાગે છે. બાકી તો સુરત દાદાની કૃપા, આપણા બધા ઉપરની મહેરબાની. તો આપણે આરતી કરીને એમાં જ ગુરુનું મહત્વ આવી ગયું છે. ગુરુ એ શું કરી શકે અને ગુરુ કેવા હોવા જોઈએ? આપણે શરૂઆત જ કરી કે આનંદ મંગલ કરું આરતી. એ આરતી કરીને સવારે હરિ ગુરુ સંતની સેવા, આનંદ મંગલ કરું આરતી. આ આનંદકારી છે. ગુરુનું સ્મરણ, ભગવાનની આરતી ઉતારવી અને આ શબ્દો હરિની સેવા, ગુરુની સેવા, સંતની સેવા એ આપણે બધાએ કરવાની છે. એને ભક્તિ કહેવાય છે.
હજી આગળ તમારી ઈચ્છા હોય તો કહીએ, નહીતર આગળ આલીએ કે ના. પ્રેમ ધરી મારે મંદિર પધારો. આપણે આમંત્રણ આપીએ છીએ આ આરતી મારફતે પરમાત્માને, ગુરુને અને સંતોને. પ્રેમ ધરી મારે મંદિર પધારો, સુંદર સુખડા દેવા, સુંદર સુખડા દેવા, વાલા સુંદર સુખડા દેવા. મંદિર એટલે આપણે ઘરમાં, ઘરે મંદિર કહેવાય હો. હા, આપણે નથી કહેતા ઘર એક મંદિર. ઘણા વર્ષો પહેલાં કહેવાય ગયું છે. અને કદાચ એવું મૂવી પણ ઉતર્યું છે, પ્યાર કી જિસમેં હોતી હૈ પૂજા. એ મંદિર છે, દિલ એક મંદિર. હા, એ તમારી યાદગીરી બરાબર. તો એક મંદિર છે આપણું હૃદય. હૃદય કયો કે દિલ કયો, હૃદય એ એક આપણું મંદિર છે. અને આપણા હૃદય કમળમાં બિરાજે, પધરામણી કરે. સંતો, ગુરુ અને પરમાત્મા આનંદ આપીને જાય હો, આપણને બધાને સુખ આપીને જાય. અને એટલા માટે તો આપણે એને બોલાવતા હોઈએ છીએ, આમંત્રણ આપતા હોઈએ છીએ કે પધારો અમારે આંગણે. મારે આંગણે તુલસીનો ક્યારો, મારે આંગણે તુલસીનો ક્યારો, શાલિગ્રામની સેવા, વાલા શાલિગ્રામની સેવા. કેવા સરસ શબ્દો છે કે પ્રભુ, ગુરુ, સંતો, આપ મારા આંગણે, મારા હૃદયમાં પધારો. અને તુલસી એનો ક્યારો છે મારા હૃદયમાં, એટલે મારું હૃદય પવિત્ર છે, જરાય દૂષિત નથી, પાપી નથી. અને નિત્ય સેવા શાલિગ્રામ ભગવાનની મારા હૃદયથી અમે કરીએ છીએ. હજી પણ એક સુંદર મજાની પંક્તિ છે કે પૂરું કરીએ. હા, આજે તમને કંઈક નવી જાતનો જ ઉત્સાહ છે એવું લાગે છે. સકલ તીર્થ મારા ગુરુજીના ચરણે, સકલ તીર્થ મારા ગુરુજીના ચરણે. ક્યાં ક્યાં તીર્થ? ગંગા જમના રેવા. આ પવિત્ર નદીઓ છે, ગંગા, યમુના, રેવા નદી. એ સકલ તીર્થ મારા ગુરુજીના ચરણે, ગંગા જમના રેવા, વાલા ગંગા જમના રેવા. આ શબ્દો એવા સરસ મજાના બનાવ્યા. અને ગુરુ, સંત, પરમાત્મા, આજે શાલિગ્રામ સ્વરૂપ વિષ્ણુ ભગવાન, મુખ્ય શક્તિ, એ કોઈ પણ સ્વરૂપ હોય એની પૂજા કરવી. જેની પાસેથી જે શીખવા મળે એ ગુરુ કહેવાય. બસ, ગુરુનું ઋણ આપણો જન્મ થયો ને,
આ પૃથ્વી ઉપર, તો આપણે ઘણા ઋણ ચૂકવવા માટે આવ્યા છીએ. એ તો પાકું જ છે. માતા પિતાનું ઋણ ચૂકવવું, આ ધન મારફત ચૂકવવું એવું નથી કહેવામાં આવ્યું. હો, ભાવ રજૂ કરવાનો, પ્રેમ રજૂ કરવાનો. અને ગુરુને પણ સ્વાર્થ આપણો સિદ્ધ થાય એટલા માટે માનવાના નથી. અને સ્વાર્થ પૂરો થઈ જાય પછી આપણે ગુરુને છોડી દેવા, અથવા તો ગુરુ એ બરાબર નથી એમ પ્રસારણ કરીને આપણે ગુસ્સો કરવો અને ગુરુને અપમાનિત કરવા, એમને નુકસાન કરવું. અરે વાલા ભક્તો, કથામાં તો એવું આવે છે ભાગવતમાં કે સ્વાર્થ પતી ગયો પછી ગુરુ નહીં, મૃત્યુ નિપજાવે છે. આવા પણ હોય છે. બોલો, ગુરુના ઉપકાર, ગુરુનો ઋણ એ ચૂકવવાની વાત તો ક્યાંથી આવે? આપણે કોઈ ચૂકવી ન શકીએ. ગુરુનું ઋણ ચૂકવવું, આ જન્મ લઈને એ સેવા કરવાની હોય છે. મોટે ભાગે આપણે કોઈ ચૂકવી શકીએ નહીં. અને લગભગ અમારા કહેવા મુજબ છે. હો, પછી કોઈએ પછી આની ટીકા ટિપ્પણ ન કરવી. અમે બધી રીતે સ્પર્શ કરીને કથા કહીશું, થોડી ટૂંકી કરીશું કે ગુરુ ધારણ કરવા એ ફરજિયાત છે એમ ઘણાનું કહેવાનું છે. અને અમે એમાં માનીએ તો છીએ અંગત રીતે કે ગુરુ ધારણ કરવા ફરજિયાત છે. અને તમને જો યાદ હોય, તમને જો ખબર હોય, તો ગુરુ એ કૃષ્ણ, એમણે ભગવાનનો અવતાર છે. કૃષ્ણ પોતે જ ભગવાન છે. એ કૃષ્ણ, બલરામજી, એનું બળ અનલિમિટેડ. હો, આ કોઈ સીમા વગરનું બળ બલરામજીનું. અને શેષ સ્વરૂપ એ કૃષ્ણ અને બલરામજી એ પણ શાંતિપની ઋષિના આશ્રમમાં જઈ અને વિદ્યા અભ્યાસ મેળવ્યા છે. ચોસઠ પ્રકારની વિદ્યા, કલા, એમ કહેવાય છે કે 64 પ્રકારની કલા પૃથ્વી ઉપર હતી. આ બધી કલા કૃષ્ણને તો એ પોતે જ અવતાર છે આદિશક્તિનો કૃષ્ણ. તો કૃષ્ણ એમણે બધી જ વિદ્યા એને આવડતી હોય, જ્ઞાને હોય, પણ એમ છતાંય મહત્વ આપવા માટે ગુરુને મહત્વ આપવું, એટલા માટે ભગવાન કૃષ્ણએ પણ આ શાંતિપની ઋષિને ગુરુ ધાર્યા છે. એમના જશ આપ્યો છે કે આ ઋષિ એમણે ગુરુ
તરીકે મને બધી વિદ્યા શીખવી છે. અને દત્તાત્રેય ભગવાન, તમે ક્યારેક ભાગવત કથા વિસ્તારથી જો સાંભળી હોય તો એમાં પણ આવે છે, કથામાં ભાગવતમાં લખ્યું છે કે દત્તાત્રેય ભગવાનનું પ્રાગટ્ય આદિશક્તિએ કર્યું છે અને 24 ગુરુ ધારણ કર્યા છે દત્તાત્રેય ભગવાને. એવું ભાગવતમાં કીધું. આમ તો અનેક ગુરુ, પણ મહત્વ આપ્યું છે 24 ગુરુને. દત્તાત્રેય ભગવાને એવો સિદ્ધાંત પ્રસારિત કર્યો કે જેની પાસેથી કાંઈ ને કાંઈ શીખવા મળે એ ગુરુ કહેવાય. એ તમે ભાગવતની કથા આપણે કહીશું ત્યારે આપણે એ વિસ્તારથી વાત કરવાની છે કથામાં કે 24માં સર્પની પાસેથી હું શીખવાનું, તો સર્પને ગુરુ ધારણ કર્યા છે. તો એમણે ખુલાસો પ્રસારણ કર્યું છે કે સર્પની પાસેથી એકલા રહેવાનું શીખવા મળે છે. બધાય પાસેથી કાંઈ ને કાંઈ શીખવા મળે. કોઈ મનુષ્ય, અમે પણ બધી રીતે સંપૂર્ણ રીતે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એમ ન કહી શકીએ. અને કૃષ્ણ ભગવાને વિદ્યા આપે, જ્ઞાન આપે, શિક્ષણ આપે, એને ગુરુ દક્ષિણા સ્વરૂપમાં કાંઈ ને કાંઈ આપવું, એવું પ્રસારણ કર્યું છે. અને કૃષ્ણએ કહ્યું છે કે ગુરુદેવ, મારે આપને શું આપવું? આપ જે માગો તે આપું ગુરુ દક્ષિણામાં. તો ગુરુએ ઓન ધ કોન્ટ્રરી સામેથી કહ્યું છે કે પ્રભુ, આપ સર્વશક્તિમાન છો. આપે તો મારી કિંમત વધારવા માટે, મને સન્માનિત કરવા માટે મેં વિદ્યા શીખવી છે એવું આપે પ્રસારણ કર્યું છે. પરંતુ વાસ્તવમાં આપ વંદનીય છો અને અમારે કાંઈ આપની પાસેથી લેવાય નહીં, કારણ કે આપ જ ભગવાન છો. અમારે આપની ભક્તિ જોઈએ એમ ગુરુએ માગ્યું છે કૃષ્ણ પાસે કે મારે કાંઈ જોતું નથી ગુરુજી, અમારે કાંઈ લેવાય નહીં. આપ ભગવાન છો, ભગવાન સ્વરૂપ છો. પણ ગુરુ માતા એટલે આશ્રમમાં ગુરુના પત્ની હોય ને, એને ગુરુ માતા કહેવાય. શિષ્યોએ પૂછ્યું છે, કૃષ્ણએ પૂછ્યું છે કે ગુરુ માતા, તમને અમારે
ગુરુ દક્ષિણામાં શું આપવું, તમારી ઈચ્છા હોય એ તમે જણાવી દો. ત્યારે આ શાંતિપની ઋષિએ કાંઈ માગ્યું નથી. ગુરુ તરીકે ગુરુ દક્ષિણામાં પણ બહુ આગ્રહ હતો કૃષ્ણ બલરામજીનો. અને આપણે તો ગુરુ પૂનમ હોય તોય ભાગવત કથામાં એને લગતું જે આવતું હોય એ આપણે કહેવાનું છે. આજે અમે આપને આપ ના પાડશો ત્યાં સુધી કહેવાના છીએ ગુરુ એનું મહત્વ. કારણ કે વિસ્તૃતપણે અમે ગુરુની કથા કરીશું, ગુરુનું બયાન કરીશું, તો આપને થોડુંક તો યાદ રહે ને. અરે એક શબ્દ તો યાદ રહે ને, તોય આપની પવિત્રતા, આપના હૃદયમાં પ્રભુની હાજરી એ જાશે નહીં. આજનો દિવસ જ એવો ઉત્તમ છે. એટલે ગુરુ પત્ની એને ગુરુ માતા કહેવાય આશ્રમમાં. અમારે પણ અમે બધાય જેને ગુરુ માનતા, ગુરુજી તરીકે એને ઓળખાણ જ ગુરુજી, એને માન્યતા જ ગુરુજી. બધા કે ક્યાં ગયા હતા, આપણે કે ગુરુજીને પ્રણામ કરવા. અમથા ઘણી વખત આશ્રમમાં પધારતા હોય, આવતા હોય અને ગુરુ આશીર્વાદ લેતા હોઈએ. એ ગુરુજી એ જામનગર જિલ્લામાં આ કાલાવડ તાલુકાનું ગામ છે ખરેડી, એમાં ગુરુ બિરાજમાન હતા. અને અત્યારે ગુરુ એ ધામમાં ગયા. તો આજે ગુરુ પૂનમ નિમિત્તે અમારી અંગત ધાર્મિક લાગણી અને પ્રેમ એવી રીતનો છે કે અમારે ગુરુ તરીકે એમનું સ્મરણ કરવું અને એમની કૃપા, એમની ભક્તિ કરવી. અને એમને અમારે આજે ગુરુ તરીકે યાદ કરી અને શિષ્યો તરીકે જે કાંઈ પ્રેમ આપી શકાય. અમને તો ગુરુ એમણે એવું શીખવ્યું છે કે હંમેશા પ્રેમ બધાને વેચવો અને પ્રેમથી એકબીજાની ભક્તિ, એકબીજાને રાજી કરવા. અને જ્ઞાન તો જ મળે છે કે જો તમને પ્રેમ હોય. પ્રેમ ન હોય તો જ્ઞાન ન મળે. જેને જેને પ્રેમ રજૂ કર્યો છે એને જ જ્ઞાન મળ્યું છે. એને ગુરુ ભક્તિ એ કહેવાય અને ગુરુ પ્રેમે કહેવાય. એકલવ્ય એનું નામ તો તમે સાંભળ્યું હશે. ઘણી વખત ગુરુ શિષ્ય તરફ ભેદ રાખતા હોય અને એક શિષ્યને આગળ લઈ આવવા માટે બીજા શિષ્ય પાસેથી ગુરુ દક્ષિણા સ્વરૂપે કાંઈ ને કાંઈ લઈ લેતા હોય છે. એ જમણા હાથનો અંગૂઠો, હા તમને યાદ છે બરાબર. અને ગુરુ માતા આજે ગુરુ આશ્રમ એમાં બિરાજમાન છે. અને ભગવાન કૃષ્ણએ
ગુરુ માતાને વિનંતી કરી છે કે તમારે જે સંકલ્પ હોય એ જણાવો, અમે પૂરો કરીશું. ત્યારે ગુરુ માતા એટલે ગુરુના પત્ની એમણે કહ્યું છે કે અમારો એક પુત્ર આ પ્રભાસ ક્ષેત્રમાં સમુદ્ર એમણે લઈ લીધો છે. ઘણા સમય પહેલાં એને લાવી આપો. ત્યારે કૃષ્ણ અને બલરામજી આ ગુરુ માતાને ગુરુ દક્ષિણા સ્વરૂપે એમનો પુત્ર મૃત પુત્ર લાવી આપ્યા છે. આપણે ગુરુનું ઋણ ચૂકવવું એ કોઈને કોઈ રૂપે ચૂકવાય. આજે વેદ વ્યાસજી આ ભાગવત કથા એ વ્યાસ મુનિ એમણે વેદ વ્યાસજી એનો જન્મ આજે ગુરુ પૂનમના દિવસે થયો છે. પ્રિય ભક્તો, ઇન્દ્ર એને પણ અભિમાન આવી ગયું છે. બહુ અભિમાન આવ્યું હો ઇન્દ્રને. એનું કારણ એવું હતું કે કોઈ વધારે માન સન્માન આપે, કોઈ ઊંચો હોદ્દો આપે, કોઈ સત્તા મળે, કોઈ જૂથના પ્રમુખ બનીએ કે કાંઈ પણ તમને મળે તો અભિમાન ચોક્કસ આવે હો. અભિમાન ઇન્દ્રને પણ આવી ગયું એવું આપણે કથામાં આવે છે. ઇન્દ્રને ત્રણેય લોકના અધિપતિ બનાવ્યા. ઇન્દ્રને ત્રણેય લોકના પ્રમુખ ત્રિભુવનપતિ એનું બિરુદ આપ્યું છે. અને ઇન્દ્રને અભિમાન આવ્યું હો, બહુ અભિમાન આવ્યું. અને ઇન્દ્રએ આ ત્રિભુવનપતિનું બિરુદ પદ મેળવ્યા પછી દેવો અને ઇન્દ્રના ગુરુ બૃહસ્પતિ એ પણ મુબારકબાદ આપવા માટે પધાર્યા છે. પણ આપને બધાને નવીનતા લાગશે કે અભિમાનના કારણથી શિષ્ટાચાર ચૂકી ગયા. ઇન્દ્ર દેવો માન સન્માન આપવાનું ચૂકી ગયા અને પોતાની પ્રવૃત્તિમાં વ્યસ્ત રહ્યા છે. જરાય એવો પ્રેમ નથી રજૂ કર્યો, ખોટોય નથી કર્યો રજૂ. પણ વાલા ભક્તો, ભાગવતકારો એવું શીખવે કે પ્રેમ એ કોઈ દિવસ ખોટો ન નીકળે. ભાઈ, તમારે એક્શન કરવી હોય અને અમે વિડીયો ઉતારીએ તો તમે તમારી આંખમાંથી આંસુ પાડી દો. લ્યો, આંસુ નીકળશે? હૃદય એ કોમળ હોય. તમારું હૃદય પીગળે, હૃદય એમાં લાગણી ઉત્પન્ન થાય, હૃદયમાં પ્રેમ ઉત્પન્ન થાય તો જ તમને
પ્રેમના આંસુ આવે અંદરથી, તમને કોઈ ત્રાસ તકલીફ થાય તો કષ્ટ એના આંસુ આવે, તમને કોઈ અફસોસ થાય તો અફસોસ કરવા માટે પણ આંસુ નીકળી પડે છે. દક્ષ રાજા એને પણ જ્યારે બ્રહ્માજીએ યજ્ઞનો અધિપતિ બનાવ્યા ત્યારે એમણે પણ ગુસ્સો કર્યો છે. મહાદેવજી ઉપર અને શ્રાપ પણ આપ્યો છે, કારણ કે દક્ષને અભિમાન આવ્યું હતું અને અભિમાન આવ્યું પછી ભાગવતમાં કથા આવશે અને આપણે એ કથા કરીશું ત્યારે વિસ્તારથી તમને જણાવશું. પણ અત્યારે તો માત્ર રેફરન્સ માટે કે અભિમાન દક્ષ રાજાએ કર્યું તો પણ એ ઘણું ગુમાવ્યું છે. એ આપણે તમને દ્રષ્ટાંત સ્વરૂપે, સેમ્પલ સ્વરૂપે અત્યારે યાદ કરાવીએ કે એની દીકરી પણ ગુમાવી છે દક્ષએ. આવી રીતે ઇન્દ્ર અને દેવો એમણે અભિમાન કર્યું અને ત્રિભુવનપતિ બન્યા તો ગુરુ બૃહસ્પતિ એમનું અપમાન કર્યું અને એમની તરફ ગુસ્સો કર્યો, એમને નિગ્લેક્ટ કર્યા, એમને તરછોડ્યા, એમનું અપમાન કર્યું અને આવી પ્રક્રિયાઓ અને ક્રિયાઓ કરી ઇન્દ્ર અને દેવોએ. અને વાલા ભક્તો, ગુરુ કોઈ દિવસ ગુસ્સો ન કરે, ગુરુ કોઈ દિવસ અજ્ઞાનતા વશ કોઈને કષ્ટ ન આપે, પણ ગુરુ તરીકે બૃહસ્પતિજી એમણે ગુસ્સો કર્યો અને ત્યાં ને ત્યાં ઇન્દ્રને, દેવોને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે મારે તમારા જેવા આવા અપરાધી, નાટકીય, પાખંડી એનો ગુરુ તરીકે નથી રહેવું. અને અમારે પણ, અમે જેને ગુરુ માનતા હતા એ અત્યારે તો ધામમાં ગયા છે, ગુરુ માતા આશ્રમ ચલાવે, પણ એ ગુરુ એ ગુસ્સો કરીને કોઈને પણ ક્યારેય કાંઈ નુકસાન કરતા નહીં, ઉપદેશ આપતા. પણ બૃહસ્પતિજી એમણે કહ્યું કે મારે તમારા ગુરુ તરીકે નથી રહેવું, હું તમારો બધાયનો ત્યાગ કરું છું શિષ્યો તરીકે. હવે ગુરુ વગરના થઈ ગયા. ઇન્દ્ર, દેવો, આ જો પહેલું નુકસાન કે ગુરુનો અપમાન કરવાથી ગુરુએ ત્યાગ કરી દીધો કે મારે તમારા ગુરુ તરીકે નથી રહેવું, તમે કોઈ લાયક નથી. આમ તો ત્યાગ શિષ્યોનો કરાય કે ન કરાય એ એક બહુ જ ઊંચા લેવલની વાત છે.
ઘણા અભિપ્રાયો આપી શકાય, પણ જે કાંઈ બન્યું એ બ્રહ્માજીને મળ્યા, ઇન્દ્ર દેવો અને બધી ઘટના જણાવી. હવે અમારે શું કરવું? ગુરુ એમણે ગુસ્સામાં અમારો ત્યાગ કર્યો છે. ઓલું નથી આપણે કહેવત, આ તો તમને આ તબક્કે માત્ર રેફરન્સ, અમારો ઈરાદો એવો કોઈ છે જ નહીં, પણ એટલો બધો ગુસ્સો કરવો કાંઈ પણ વિચારીને નેગેટિવ, એ જરાય યોગ્ય તો ન જ કહેવાય. પણ હવે ઇન્દ્ર આગળ પછી આપણે કથામાં આવશે કે ઇન્દ્ર ક્યારેય વફાદારીથી રહ્યા નથી હો ગુરુને. હા, તો આ બૃહસ્પતિ ગુરુ તરફ ઇન્દ્રએ ગુસ્સો કર્યો, એ બરાબર ન કહેવાય. અને ગુરુએ ત્યાગ કર્યો ઇન્દ્ર અને દેવોનો શિષ્યો તરીકે, એ પણ બરાબર ન કહેવાય. પછી બ્રહ્માજી પાસે ગયા બધાય. આ તો અમારો અભિપ્રાય છે હો, કે ગુસ્સો કરે એ બરાબર નહીં, અને એમાંય શિષ્યો ઉપર તો જરાય ગુસ્સો કરાય નહીં. પણ હવે આ તો પ્રભુની લીલા, કે પ્રભુની ઈચ્છા કે ગુરુ અને શિષ્ય વચ્ચે ભેદ થયો, વિખવાદ પડ્યો, અને શિષ્યો બધા ઇન્દ્ર અને દેવો બ્રહ્માજી પાસે ગયા કે પરમપિતા, આપ અમને રસ્તો બતાવો, અમારે ગુરુ વગર શું કરવું? આ તો એવી કથા આવે છે કે ગુરુ એમણે ત્યાગ કર્યો, નહીતર એવું પણ બને કે શિષ્ય પણ ત્યાગ કરે ગુરુનો, એવું આવે છે કથામાં. હા, આ તો બૃહસ્પતિજીએ ત્યાગ કર્યો કે મારે તમારા ગુરુ તરીકે નથી રહેવું. તો દેવો પછી શું કરે? ઇન્દ્ર શું કરે? અને ભગવાને દેવોને જ મદદ કરે, ઇન્દ્રને મદદ કરે, અને ભગવાને સંતો ભક્તો એને જ મદદ કરે. અપરાધી લોકોને, પાખંડી લોકોને મદદ ન કરે દેવો. એટલે બ્રહ્માજીએ કહ્યું કે તમે બીજા ગુરુ ધારણ કરો. હવે બીજા ગુરુ કોને ધારણ કરવા? ઇન્દ્રને, દેવોને બધાને એમ થયું કે બીજા ગુરુ તરીકે અમારે લાયક કોણ? ત્યારે બ્રહ્માજીએ સ્પષ્ટ અભિપ્રાય આપ્યો છે કે મહાન ઋષિ ત્વષ્ટા, એના પુત્ર વિશ્વરૂપ. આ જો આપણે નથી ઓમ વિશ્વરૂપાય નમઃ દરરોજ આપણે બોલીએ છીએ ને, આ ત્વષ્ટા ઋષિના પુત્ર વિશ્વરૂપ એમનું નામ છે. બ્રહ્માજીએ કહ્યું કે તમે મારી સલાહ છે અને મેં સૂચન કર્યું છે એવું તમે ત્વષ્ટા ઋષિને કે વિશ્વરૂપ ગુરુને
રેફરન્સ તરીકે રજૂ કરજો મારું નામ. આ તો અમારા શબ્દમાં કથા છે. ચોક્કસ તમારા ગુરુ તરીકે વિશ્વરૂપ એ નિમાશે. પણ એક ધ્યાન રાખજો, આ વિશ્વરૂપ એ અસુર કુળના છે અને અસુરો એની હારે તમારે દુશ્મની હોય. તમે અસુરને કેમ સહન કરશો ગુરુ તરીકે? જો તમે ગુરુ તરીકે માન્ય રાખો અસુર વિશ્વરૂપને, તો તમારે પછી કોઈ વાંધો નહીં પડે. હવે બ્રહ્માજીએ કહ્યું, અને પહેલાં તો ત્વષ્ટા ઋષિએ કીધું કે હું કાંઈ મારા પુત્ર વિશ્વરૂપને એવું સૂચન ન કરું કે તમે ગુરુ તરીકે રહ્યો આ ઇન્દ્રના દેવોના. હવે ત્વષ્ટા ઋષિના આંગણે ગયા 33 કરોડ દેવતાઓ કહેવાય છે હો. અને ઇન્દ્ર એનું નામ તપ કહેવાય, એ ભક્તિ કરી કહેવાય. અને ત્વષ્ટા ઋષિ એના પુત્ર વિશ્વરૂપ એમની પાસે જઈ પ્રણામ કરી, વંદન કરી, વિનંતી કરી કે આપ અમારા ગુરુ તરીકે રહ્યો, અમારે આપને ગુરુ માનવા છે. ત્યારે વિશ્વરૂપે એણે ના પાડી કે અમારે નથી રહેવું તમારા ગુરુ તરીકે, અમે કોઈના ગુરુ તરીકે રહેવા માંગતા નથી. આમ વાલા ભક્તો, ગુરુ તરીકે રહેવું એ બહુ અઘરું કામ છે હો. હા, અને ગુરુ તરીકે હોય એનો અર્થ એવો થાય કે શિષ્યોની તમામ જવાબદારી ગુરુ એમણે નિભાવવાની હોય છે. અને એટલે કોઈ ગુરુ તરીકે રહેતા નથી. પણ બ્રહ્માજીનું નામ લીધું, પરમપિતા બ્રહ્માએ આપનું નામ આપ્યું છે, માટે આપ ગુરુ તરીકે રહ્યો. ત્યારે વિશ્વરૂપ એ ગુરુ તરીકે નિમાવા તૈયાર થયા. કે પરમપિતા બ્રહ્મા એ પોતે જ ગુરુ સમાન છે અને એણે મને લાયક ગણ્યો છે ગુરુ તરીકે રહેવા માટે તમારા બધાયના, તો એ મારી ભક્તિ કહેવાય. અને વિશ્વરૂપ ગુરુ તરીકે નિમાણા છે. 33 કરોડ દેવતાઓ અને ઇન્દ્ર એ પધાર્યા. ત્વષ્ટા ઋષિ બાળક કહેવાય, બહુ નાની ઉંમરના, છતાં પણ એને દેવોએ ગુરુ માન્યા, ઇન્દ્રએ ગુરુ માન્યા છે. કારણ કે ઉંમરની સાથે કાંઈ લેવા દેવા નથી. નાની ઉંમરના હોય પણ મહાતપસ્વી, બહુ ભક્તિ કરવાવાળા, બહુ જ્ઞાની હોય. ભક્તિ કરે, તપ કરે, એને જ્ઞાન તો મળે જ, ભગવાન આપે અને કૃપા કરીને આપે. આ વિશ્વરૂપ ગુરુ બન્યા. ઇન્દ્ર અને દેવોએ કહ્યું કે ગુરુદેવ, અમને ભય દૂર થાય
એવું કંઈક શીખવો, એવું કંઈક કરો કે અમને ભય દૂર થાય. તમામ પ્રકારના ભય હો, અનેક પ્રકારના ભય હોય. આ સિંહ વાઘ જંગલમાં એનો ભય લાગે, જનાવર એનો ભય લાગે, માણસનો પણ ભય લાગે. માણસ નહીં, કારણ કે માણસ મટી જાય અને માણસને બદલે એવા કર્મ કરે કે એનો ભય લાગે. તમામ પ્રકારના ભય દૂર થાય. આ વિશ્વરૂપ ગુરુ એમને એમ થયું કે આ ઇન્દ્ર અને દેવોને બધાને ભય, અને એને કાંઈક એવું મારે શીખવવું, ગુરુ તરીકે એવું કાંઈક શીખવવું, એવું કાંઈક જ્ઞાન આપવું કે કાયમી રીતે મેં ગુરુ તરીકેની ફરજ બજાવી કહેવાય. એટલે તમામ પ્રકારનો ભય દૂર થાય એવું કર્યું ત્વષ્ટા ઋષિએ. અરે આ વિશ્વરૂપ એમણે તમામ પ્રકારનો ભય થાય, દૂર થાય. ઇન્દ્ર અને દેવોનો રોગ તમામ પ્રકારના દૂર થાય. અને બધી જ રીતે સુરક્ષિત રહીએ આપણે. જેવી રીતે આપણે શિયાળામાં સુરક્ષિત રહેવા માટે ગરમ કપડાં કેમ પહેરીએ છીએ, અને બખ્તર, જેને કહેવાય બખ્તર, બખ્તરનું બીજું નામ છે કવચ. કવચ એટલે પડ, આવરણ. એક આવરણ થઈ જાય રક્ષાનું, સુરક્ષાનું, અને બધા જ સંકટો દૂર થાય. બધી જ નકારાત્મક ઉર્જા એનો નાશ થાય અને જીવ મનુષ્ય એની આસપાસ કાયમી રીતે સુરક્ષા કવચ, રક્ષણનું કવચ રીએ. આખું રક્ષણનું કવચ બંધાઈ જાય. એના માટે પાઠ ભણાવ્યો છે. સૌથી પહેલા આ ગુરુ વિશ્વરૂપ એમણે ઇન્દ્ર અને બધા દેવોને એવું એક કવચ, એવો એક પાઠ, જેને આપણે બધાય ભાગવત કથામાં આવે છે એ મુજબ નારાયણ કવચનો પાઠ વિશ્વરૂપ ગુરુએ શીખવો છે, ભણાવ્યો છે. વિશ્વરૂપ એમને ત્વષ્ટા ઋષિએ, અને ત્વષ્ટા ઋષિ અને દધીચી ઋષિ એ બેયને આ નારાયણ કવચનો પાઠ પણ ખાસ સંજોગોમાં શીખવવામાં આવ્યો છે. એ આખું ભાગવતમાં પ્રકરણ, ભાગવત મહાપુરાણમાં 6ઠા સ્કંધના 8મા અધ્યાયમાં આવે છે. વાલા ભક્તો, આ નારાયણ કવચનો પાઠ
એમાં મુખ્યત્વે આપને સમજાવીએ કે કહીએ કે મુખ્યત્વે આદિશક્તિના પ્રાગટ્યો વરાહ સ્વરૂપ બધા સ્વરૂપો એમને વિનંતી કરી છે, એમની ભક્તિ કરી છે, એમને સ્તુતિ કરી છે કે આપ મારા આખા શરીરનું, કે હે ભગવાન, હે સ્વરૂપ અવતારી, આપ મારા હાથ પગ એની રક્ષા કરો. એમ આખા શરીરની રક્ષા કરવાનું સ્તુતિક સ્વરૂપે કહ્યું છે. એને કહેવાય નારાયણ કવચ. અને આખું કવચ આપણી આસપાસ બંધાઈ જાય છે. પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી ભાઈ. તમારી પાસે એટલું બધું જ્ઞાન, એટલું બધું ન હોય શિક્ષણ, તો તમે નારાયણ ભગવાનને તો યાદ રાખી શકો ને, તો ભાગવત ભગવાનને તો યાદ રાખી શકો ને કે હે ભાગવત ભગવાન, હે નારાયણ ભગવાન, આપ અમારી રક્ષા કરો. આંધી તુફાન, અગ્નિ જળ, અસ્ત્ર શસ્ત્ર, તમને જેની જેની બીક લાગતી હોય એનાથી રક્ષા કરો એવું તમે કહી શકો. બસ ઇટ ઇઝ ઓકે. એ થઈ ગયું નારાયણ કવચ. આખું કવચ જ્ઞાનથી ભગવાન મળે એવું નથી હો. તમે ભાવથી, પ્રેમથી તમે એમ કહો કે હે નારાયણ ભગવાન, મને નારાયણ કવચના શબ્દો, અર્થ એની ખબર નથી, જ્ઞાન નથી, તો મારી તમે રક્ષા કરો. મને બહુ ભય લાગે છે. રાતમાં અંધારાનો ભય, જનાવરોનો ભય, મને બહુ ભય લાગે. આપ કાયમી રીતે મારો ભય દૂર કરો. તો નારાયણ ભગવાન નારાયણ કવચ મારફતે, અને આ ભાગવત મહાપુરાણમાં 6ઠા સ્કંધના 8મા અધ્યાયમાં કથા આવે છે. આપ એમાંથી આ નારાયણ કવચ એ આખું, જેને થોડું જ્ઞાન હોય એ નારાયણ કવચ એનો પાઠ કરી શકે. ઘણાય કરતા હોય, વક્તાઓય કરતા હોય, પણ 2.5 અક્ષર પ્રેમ કા પઢેસો પંડિત હોય. ભાગવત કથા એ કહેવા માટે કોઈ ડિગ્રી, કોઈ લાયકાત, કોઈ એવું જરૂર નથી. આટલું શિક્ષણ, ડબલ ગ્રેજ્યુએટ, એ જરૂરી નથી સર્ટિફિકેટ રજૂ કરવાની. અલબત્ત બીજી કોઈ જગ્યા કે હોદ્દો કે નોકરી મેળવવા માટે જરૂર પડતી હોય શિક્ષણની. પણ વાલા ભક્તો, ભાગવત કથા કહેવા માટે પવિત્રતા, નિષ્કલંક, નિષ્કપટ જીવન અને બ્રાહ્મણ, એ ભાગવતમાં સામાન્ય લક્ષણો બતાવ્યા છે. એમાં કોઈ અભ્યાસની જરૂર નથી કે કોઈ ભાષાની હારે ભગવાનને લેવા દેવા નથી. તો નારાયણ કવચનો પાઠ જે કોઈ ભક્તને, અરે સાચું પૂછો ને તો અમે મોઢે ન બોલી શક્યો. અમારી પાસે યુટ્યુબમાંથી લેવો પડે નારાયણ કવચનો શબ્દસહ પાઠ, એનો અર્થ, અને એ જોઈ જઈને બોલવું પડે. અરે મારા ભક્તો, ભગવાને કહ્યું છે કે ભાગવત કથા જોઈ જોઈને કહી શકાય.
એના માટે મોઢે કહેવાની જરૂર નથી કે સંસ્કૃત, હિન્દી, અંગ્રેજી, ગુજરાતી કોઈ પણ ભાષા ભગવાનને કાંઈ લેવા દેવા નથી. એટલે આ નારાયણ કવચના પાઠનું મહત્વ છે. અને નારાયણ કવચ વિશ્વરૂપ એમણે ઇન્દ્ર અને દેવોને શીખવ્યું છે. પણ વાલા ભક્તો, હવે જેને ગુરુ ધાર્યા નથી, તમારામાંથી પણ એવા કોક હશે ને કે ના, એ જાહેરમાં નથી પૂછવું અમારે તમને કોઈને કે ગુરુ ન ધાર્યા હોય એવા કોણ કોણ, એવું નથી કહેવું. પણ તમે અમને પ્રાઇવેટમાં પછી મળજો કે ગુરુ નથી કોણે ધાર્યા. તો વાલા ભક્તો, તમારે કોઈએ કાંઈ જેને ગુરુ નથી પ્રાપ્ત થયા એને કોઈ મૂંઝાવાની, અફસોસ કરવાની, દુઃખી થવાની જરૂર નથી. ગુરુ ન ધાર્યા હોય તો, જેને ગુરુ નથી ધાર્યા, જેના કોઈ ગુરુ નથી, એને આ ગુરુ પૂનમ નિમિત્તે વેદ વ્યાસજી એ આખા જગતના ગુરુ છે. ગુરુના ગુરુ એ વેદ વ્યાસજી કહેવાય. અને જગત ગુરુ એ ભાગવતમાં આવે છે કે કૃષ્ણ એ જગત ગુરુ છે. કૃષ્ણમ વંદે જગત ગુરુમ, એ આવે છે ને ભાગવતમાં. કૃષ્ણ એ જગત ગુરુ કહેવામાં આવે છે. વેદ વ્યાસજી એ આખા જગતના ગુરુ કહેવાય. જેણે ગુરુ નથી ધાર્યા, ગુરુ નથી માન્યા, એના પણ ગુરુ વેદ વ્યાસજી કહેવાય. અને ગુરુના પણ ગુરુ વેદ વ્યાસજી કહેવાય. અને કૃષ્ણ આખા જગતના ગુરુ છે એમ કહેવામાં આવ્યું છે. માતા પિતા એ પણ ગુરુ કહેવાય. અને સ્કૂલમાં પ્રોફેસર, શિક્ષક, અરે બાળ મંદિર, આંગણવાડી, એમાં પણ નાના નાના બાળકોને શિક્ષણ મળે એટલા માટે એ શીખવતા હોય. દરરોજ નાના બાળકને 3, 4, 5 વર્ષના સુધીના આંગણવાડીમાં, પછી પ્રાથમિક શિક્ષણમાં, પછી હાયરમાં, પછી અપરમાં, પછી આવી રીતે એ શિક્ષકો, અધ્યાપકો, પ્રોફેસરો એ પણ ગુરુ કહેવાય. મોટી ઉંમરના કથા સાંભળે છે અહીંયા આજે છાપરા નીચે બેસીને અને છાંયો છે. તો આજે ગુરુ પૂનમ, એના કારણથી આ મજા તો આવે છે કે આનંદ તો થાય છે કે પછી સીતારામ? પૂછો તો ભાઈ કે આ કથા સમજાય તો છે? તો ચાલો મોટી ઉંમરના માણસોની વાત પણ આપણે લઈએ કે રાત્રે કે દિવસે અમારા કહેવા મુજબ છે. હા, અમે ભાગવત વાંચીએ છીએ દરરોજ, નિત્ય ભાગવત અંતર્ગત. અને આજે ગુરુ પૂનમ નિમિત્તે અમારે એવું કહેવાનું છે, અમારા જ્ઞાન મુજબ, કે
ઘટપણ આવે, મોટી ઉંમર થાય ત્યારે ઊંઘ ઓછી થઈ જાય, ઊંઘ ન આવે, બપોરે ઊંઘ કરો તો રાત્રે ઊંઘ ઉડી જાય તો બગડે રાત, રાત્રે ઊંઘ કરો તો બપોરે ન ઊંઘવું. અને એક વાત આપને સમજાવીએ, કોઈને કહેતા નહીં, ખાનગીમાં છે કે રાત્રે ઊંઘ ઉડી જાય પછી શું કરવું, તો લાઇટાઈ કરવાની જરૂર નહીં. તમારી પથારીમાં તમે ઊંઘ ઉડી જાય રાતના ગમે એટલા વાગે તો મનમાળા શરૂ કરી દેવી, એવું અમારું કહેવાનું છે. કે મોટી ઉંમરના માણસો એમણે મનમાળા શરૂ કરવી. ઓલી માળા ગોતવાની જરૂર નહીં કે લાવો તમારી માળા ક્યાં ગઈ, એ કાંઈ ગોતવાની જરૂર નહીં. મનમાળા, મનમાં માળા કરવી. આ પણ ગુરુ પૂનમ નિમિત્તે અમારા તરફથી ઉપદેશ, અમારા જ્ઞાન મુજબ નિત્ય સતત નામ સ્મરણ કરવું. આપણે ગુરુ વંદના તમે બધાએ કરજો, અમે પણ કરીએ. ગુરુ વંદના કરવા માટે અમે શ્લોક બોલાવીએ, એ શ્લોક તમે પણ બોલજો. એને કહેવાય ગુરુ વંદના. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુએ નમઃ. આ પછી તો ગુરુને વંદન કરવાનો શ્લોક. સર્જક, પાલનહાર, સંહાર કરનાર બ્રહ્મા વિષ્ણુ મહાદેવ એના રૂપમાં પણ ગુરુ જ છે. પૂર્ણ બ્રહ્મ સ્વરૂપ એ પણ ગુરુ જ છે. આ પૂર્ણ બ્રહ્મ અમે આપના બધા વતી અને અમારા વતી પરમ બ્રહ્મ સ્વરૂપ એમને નમસ્કાર કરીએ છીએ. ગુરુનું મહત્વ જો તમારે સમજવું હોય તો ગુરુ શું કામ તમને ડાયરેક્ટ શક્તિ ન હોય, તેવડ ન હોય, જ્ઞાન ન હોય તો તમે ગુરુ શું કામ ધારવા, ગુરુ શું કામ માનવા? એનાથી શું મહત્વ, એનાથી શું ફાયદો? તો વાલા ભક્તો, જ્ઞાનમૂલમ ગુરુર્મૂર્તિ. આ જ્ઞાન મળે ગુરુની મૂર્તિમાંથી, ગુરુના દર્શન કરવાથી જ્ઞાન મળે અથવા ધ્યાન પણ આપણું
જોઈન્ટ થઈ જાય, ધ્યાનસ્થ થઈ જઈએ. જ્ઞાન મૂલમ ગુરુર્મૂર્તિ પૂજા મૂલમ ગુરુર્પદમ. ગુરુના ચરણ એ હંમેશા પૂજનીય છે. ગુરુના ચરણની પૂજા કરવી અને જ્ઞાન પ્રાપ્તિ ગુરુના દર્શન કરવાથી જ થાય છે. મંત્રમૂલમ ગુરુર્વાક્યમ મોક્ષમૂલમ ગુરુર્કૃપા. એટલે ગુરુ એ વાલા ભક્તો મોક્ષ પણ આપી શકે. બોલો, જ્ઞાન તો મળે જ, પણ ભક્તિ કરવી પડે હો. ગુરુના દર્શન કરવા, ગુરુના સ્થાનક આશ્રમ એની જગ્યામાં જવું, એને પ્રણામ કરવા, એના ચરણની પૂજા કરવી અને ગુરુ જે કાંઈ બોલે ને એ મંત્ર બની જાય હો. એટલે કોઈ પણ વાક્ય, અરે ગુરુ ખીજાય અને ગુસ્સો કરે અને તમને કાંઈ બોલે, વાક્ય આપે તો એ મંત્ર બની જાય છે. એને ગુરુ મંત્ર કહેવાય. બોલો, એવું પંડિતોએ આપણને શીખવાડ્યું છે. મંત્ર મૂલમ ગુરુર્વાક્યમ. કાંઈ પણ વાક્ય બોલે ગુરુ તો એ મંત્ર બની જાય. અને ગુરુની જો કૃપા થાય, શિષ્યો શા માટે જાય? ગુરુને પ્રણામ કરવા, ગુરુની પૂજા કરવા અને ગુરુ આશ્રમમાં ભક્તિ કરવા માટે રોકાય. ગુરુ આશ્રમમાં શા માટે શિષ્યો આવે? એમ એટલા માટે આવે કે કોઈ સેવા શિષ્યો કરે તો ગુરુની કૃપા થાય શિષ્યો ઉપર, અને ગુરુની કૃપા થાય તો ભગવાનની કૃપા થાય તો શું થાય? તમે જે માગો એ મળે. એમ ગુરુની કૃપા થાય તો જે માગો એ મળે, સંકલ્પ કરો એ મળે. તમને ભગવાન આપે અને મોક્ષ પણ જેવી રીતે ભગવાન આપે એવી રીતે જ મોક્ષ એ પણ ગુરુની કૃપા થાય તો મળે છે હો શિષ્યોને બધાને. એટલે આજે આ બહુ ઉત્તમ દિવસ કહેવામાં આવ્યો છે. તારીખ 29/7/2026 બુધવાર, અષાઢી પૂનમ, ગુરુ પૂનમ તરીકે ગુરુ જગ્યામાં ઉત્સવો મનાવાય છે. અને ગુરુ એટલા માટે મહત્વ ધરાવે છે કે ગુરુ છે એ પારસમણી કરતાંય વધારે મહત્વ ધરાવનારા છે હો. હા, તમને બધાને ખબર છે પારસમણી એ શું કરે? પારસમણી કે પારસમણી
એ લોઢાને ટચ કરે, સંપર્ક કરે લોઢાની સાથે, તો લોઢું સોનું બની જાય. એ તો તમે સાંભળ્યું હોય છે, બાકી જોયું છે અમેય નથી જોયું કે પારસમણી આ રહ્યો એ લાવો લોઢું, એને અડાડીએ, સંપર્ક કરીએ, જો સોનું બની ગયું ને. આવું અમેય નથી જોયું, અફસોસ કરવાની વાત નથી, પણ આવું કહેવાય છે એ તો ખબર છે, એ તો અમને ખબર છે કે પારસમણી એ લોઢાને સોનું બનાવી શકે. પારસમણી પણ તમે એવું ક્યારેય સાંભળ્યું કે એક પારસમણી એ લોઢાને સોનું બનાવે? પણ પારસમણી, આ તો અમે આપને પ્રશ્ન કરીએ છીએ, પછી એનો જવાબ એ આપશું કે પારસમણી એ લોઢાને સોનું બનાવે, પણ પારસમણી કોઈ પણ ધાતુને કે કોઈ પણને બનાવે, પારસમણી બનાવે. જેવી રીતે મોટી ઉંમરના માણસો કથા સાંભળે છે અને ખેતી કરનારા છે બધાય, તો તમે ખેતીમાં જેને કહેવાય સિંગ માંડવી, એ માંડવી વાવો તો માંડવી જ ઉગે ને. એમ આ પારસમણી એનાથી બીજા પારસ બને ન બને? પારસમણીથી બીજા પારસમણી બને નહીં. એવી રીતે આ પારસમણીની મર્યાદા આવી ગઈ કે એ લોઢાને સોનું બનાવી શકે, સોના સિવાય પારસમણી ન બનાવી શકે. તો આ ગુરુ એનું મહત્વ એટલું બધું છે ગુરુનું મહત્વ કે ગુરુ એ જેને કાંઈ જ્ઞાન ન હોય એને જ્ઞાન આપીને, જ્ઞાનનું સિંચન કરીને, સંસ્કાર આપીને, સંસ્કારનું સિંચન કરીને ગુરુ એ શિષ્યોને એટલા બધા નિયમિત, એટલા બધા ભક્તિવાળા, એટલા બધા જ્ઞાની, એટલા બધા કૃપાવાળા એ ગુરુ પોતે બનાવી શકે બીજા બધા મનુષ્ય શિષ્યોને. એવા હોય છે. એટલે ગુરુ છે એ બીજા ગુરુ બનાવી શકે. એ પારસમણી બીજાને પારસમણી ન બનાવી શકે, પણ ગુરુ એ બીજાને ગુરુ બનાવી શકે. સમાજમાં તમે જુઓ તો ઘણા એવા દાખલા છે. અને આપણે તો ભાગવત કથા કરીએ તો ભાગવત કથામાં એવું આવે છે કે જે ભાગવતના પૂજનીય વક્તા, એ તમે નામ દેવામાં વાંધો, પણ ઘણા વક્તાઓ એવા છે
કે ભાગવત ભણાવતા 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 શીખવતા 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 શિષ્યોને ભાગવત એના વક્તા બનાવી અને સમાજમાં કથા કરવા મોકલે છે બધાને ત્યાં. અને મહેનત કરીને ભક્તિ કરીને આવા શિષ્યો એ પણ ભાગવત કરવા માટે ગુરુ પોતે મોકલે છે કે જાઓ તમે. આ પરમાત્માએ જ સુખદેવ ભગવાનને આદેશ કર્યો હતો ને કે જાઓ તમે ભણાવો ભાગવત. અને સુખદેવ ભગવાને પરીક્ષિતને ભાગવત ભણાવ્યું અને મૃત્યુનો ભય દૂર કર્યો. આવી રીતે અત્યારે તમે જો દાખલો આપવામાં વાંધો નહીં, અને જો અજુગતું લાગે કે ખોટું લાગે તો માફ કરજો, અમે માફી માગીએ છીએ. પણ અત્યારે જેને આપણે ઓળખીએ છીએ ભાગવત કથા કહેવા માટે, જેણે ઘણી ભાગવત કથા કરી સમાજમાં, એવા ભાઈ શ્રી રમેશભાઈ, એને પણ શાંતિપની આશ્રમ, શાંતિપની જગ્યા અને ગુરુ તરીકે એમણે પણ ઘણા શિષ્યોને શિક્ષણ આપ્યું છે. અત્યારે પણ શિક્ષણ આપે છે. જોકે અમારે એની જાહેરાત કોઈની કરવી નથી, અમારાથી કરાય નહીં. પણ એમની ભાગવત ભક્તિ એને આ તબક્કે અમે કબૂલ કરીએ છીએ કે એ ગુરુ એને લાયક છે. અને અમારા કહેવા મુજબ અમે પણ એને ભાગવત ભણાવવા માટેના ગુરુ તરીકે તો માનીએ છીએ. એ પોતાના સંતાન, પોતાના દીકરા, એને તો ભાગવત ભણાવે. વ્યાસ ભગવાન એણે તો પોતાના પુત્રને ભાગવત ભણાવ્યું. પણ આ ભાઈશ્રીની વાત અમારે એટલા માટે આપની પરવાનગીથી કરવી છે કે એ પોતે ગુરુ બનવાને લાયક છે. અને પોતે પારસમણી કરતાંય વધારે કે બીજા કથા વાંચવાવાળા, બીજા વક્તા તરીકે એ ઉત્પન્ન કરે છે. એમના શિષ્યો એ કથા વાંચવા મોકલે છે, જાય છે અને યજમાનને ત્યાં કથા વાંચે છે. એ શિષ્યો પણ કેવી સુંદર મજાની કથા વાંચે. એની પ્રશંસા અમે નથી કરતા, પણ હકીકત છે એ કે બહુ મહેનત કરે છે. બસ અમારે તો આ તબક્કે એટલું કહેવું, ગુરુ પૂનમ નિમિત્તે ખેલદિલી તો રાખવી પડે ભાઈ, કે માનવું તો પડે જ. એનું નામ જ ભાગવત, સત્ય છે એને માનવું પડે, એનું નામ ભાગવત. તો એ પોતાના પુત્ર ન હોય એવા બધાને પણ આ ભાગવત ભણાવે છે. અને શિષ્ય તરીકે એમના શિષ્યો મહેનત કરીને ઘણી જગ્યાએ બહુ લાઈવ કથાઓ કરે છે. અમે પણ એમને લાઈવ કથાઓથી એમના આશિક થઈ ગયા હોય એવું પણ અમારે કબૂલ કરવું છે કે અમે એના આશિક થઈ ગયા કહેવાય. એટલે અમને એમ થયું કે એની વાત એ કરીએ. અને આવી રીતે એ
ભાગવતના વક્તા તરીકે પૂજનીય છે અને શિષ્યો પણ એને પણ ભાગવતના વક્તા તરીકે એ ભાગવત કથા વાંચવા મોકલે છે. નહીંતર મોટે ભાગે એવું ન બને કે જે પોતે પુત્રમાં હોય, પુત્રમાં માયા હોય, પણ બીજા કોઈ આવીને એમ કહે કે અમને શીખવો, અમારે અહીંયા રહેવું છે, અમારે શિક્ષણ મેળવવું છે, તો એ પૂજનીય એ શિષ્યોને પણ, અત્યારે એના શિષ્યો વ્યાસગાદી ઉપર બેસીને કથા વાંચે છે અને અમારા કહેવા મુજબ તો બહુ સુંદર કથાઓ અને વિસ્તૃત મહેનત કરીને, અને જે મહેનત કરે, ભક્તિ કરે, આ મહેનત કરે ભાગવત કથા કહેવામાં, એનું નામ જ ભક્તિ. એટલે આવી રીતે ભાગવતની ભક્તિ એ કરે છે. અને આપણે ભાગવત કથામાં એવું કહેવામાં આવે છે કે નિત્ય ભાગવત અંતર્ગત રોહિત કુમાર એ હરિશ્ચંદ્ર રાજાના પુત્ર, હરિશ્ચંદ્રના એના વંશમાં રોહિત કુમાર, અને રોહિત કુમારના વંશમાં બાહુક ઈ રાજા થયા અને રાજ્ય શત્રુઓએ પછી બાહુક પાસેથી છીનવી લીધું અને બાહુક એની પાસેથી રાજ્ય છીનવી, આ બાહુક એટલે હરિશ્ચંદ્રના વંશના, અને એના શત્રુઓએ છીનવી લીધું રાજ્ય. અને બાહુક એની પત્ની સાથે વનમાં ગયા. વૃદ્ધાવસ્થાને કારણે વનમાં પછી બાહુકનું મૃત્યુ થયું. આજે તમને આ વિષયમાં થોડીક તકલીફ પડશે, પણ એ બાહુકની પત્ની એમણે દેહ ત્યાગ કરવા, કે હવે બાહુક એનું મૃત્યુ થયું વૃદ્ધાવસ્થાના કારણે, તો એની પત્નીને એમ થયું કે મારે હવે જીવીને નથી કાંઈ પ્રાપ્તિ કરવી, મારે દેહનો ત્યાગ કરવો છે. દેહ ત્યાગ કરવા તૈયાર થઈ. હવે મહાઋષિ ઓર્વ એમને ખબર પડી કે બાહુકની પત્ની એ ગર્ભવતી છે અને ગર્ભનો નાશ કરવો એ પાપ કહેવાય છે. એટલે ઓર્વ ઋષિ એમણે બાળક જન્મ લે તો પણ આ બાહુકની પત્નીને કાંઈ તકલીફ ન પડે. બીજી સ્ત્રીઓ એને ખબર પડી કે બાહુકની પત્ની અને ઋષિ એ ભેગા રહે છે, એટલે બીજી સ્ત્રીઓએ પણ આ ગર્ભને મારી નાખવા માટે
ઝેર આપ્યું. ભાવુકની પત્નીને કીધું કે તું આ ઝેર ખાઈ જા, તારા ગર્ભમાં બાળક છે એને મારી નાખ. અને ભોજનમાં ઝેર મિલાવ્યું. બોલો, ભાવુકની પત્નીને મારવા, મૃત્યુ કરવા. અને પરમાત્માની કૃપા, ભાગવત ભગવાનની કૃપા કે ગર્ભમાં બાળકને મારી નાખવા માટે એક કથા આવે છે ને, બીજી એ કે ગર્ભમાં બાળકને મારી નાખવા બ્રહ્માસ્ત્ર છોડ્યું હતું અસ્વસ્થામાં. એ કથા આપણે કહીશું ત્યારે કરીશું વાત. પણ ગર્ભમાં બાળકને મારી નાખવાની આ કથા એ ભાવુકના પત્ની એને ઝેર આપ્યું, ભોજનમાં ઝેર મિલાવ્યું અને ઝેરની કોઈ અસર ગર્ભને થઈ નહીં. આ વખતે શું કર્યું ભગવાને? નો અંગુષ્ઠ અવતાર લીધો, કાંઈ નહીં. અને સુદર્શન ચક્ર, કાંઈ નહીં જરૂર પડી. અને ભગવાને ગર્ભને ઝેરની કાંઈ અસર ન થાય એવું કર્યું. હવે કેવી રીતે કર્યું? પણ અને ઝેર મિલાવ્યું એવું ભાગવતમાં લખ્યું છે, પણ ઝેરની અસર ન થઈ એને બિન અસરકારક બનાવી દીધું ભગવાને. કેવી રીતે એ ભગવાનને ખબર. એવું આપણે સ્પષ્ટ કોઈ જગ્યાએ નથી આવતું. પણ બાળકનો જન્મ જેવી રીતે પરીક્ષિત રાજાનો જન્મ થયો, એને મારી નાખવાનો પ્રયત્ન કર્યો તો પણ ન મર્યા અને જન્મ થયો. એવી રીતે આ ભાવુકની પત્નીને ગર્ભમાં બાળક હતું, એને મારી નાખવા માટે આ જગત એમણે ઝેર ખોરાકમાં મિલાવ્યું અને ખોરાક આપ્યો. પણ પ્રભુની કૃપા કે એનું મૃત્યુ ન થયું. જીવતું બાળક જેમ પરીક્ષિતનો જન્મ થયો એમ જ આ ભાવુકની પત્નીએ જન્મ આપ્યો. અને એ બાળકને બધાય ઝેરી બાળક કહેતા, ઝેરયુક્ત બાળક કહેતા, સગર કહેતા. ગર એટલે ઝેર અને સગર એટલે ઝેર સાથે એમ કહેતા. આ સગર મહાસમ્રાટ રાજા બન્યા છે. અને એનું નામ જ પડી ગયું સગર, એટલે ઝેરયુક્ત. આમ કઈ ઝેરયુક્ત હતા નહીં કે એ કોઈને દાંતથી કરડે કે એવું કંઈ કરે તો મરી જાય કોઈ અને ઝેરની અસર થાય, એવા ઝેરયુક્ત ન હતા. પણ એમ કહેવાનું થઈ ગયું કે એને ઝેર આપ્યું હતું પણ ઝેરની અસર ન થઈ, એટલે એને જન્મ થયો. એટલે એને સગર એવું નામ પાડ્યું, ઝેરયુક્ત એવું નામ પાડ્યું. અને ભવિષ્ય થયું, સમય ગયો, એની સાથે સાથે
આ સગર એ રાજા બન્યા હરિશ્ચંદ્રના વંશમાં અને મહાસમ્રાટ બન્યા હો. હા, રાજા તરીકે મહાસમ્રાટ બન્યા છે. આ ભાગવતમાં આ કથા આવે છે અને આજે આપણે આ નિત્ય ભાગવત અંતર્ગત કથાને અહીંયા વિરામ આપશું. પછી આગળની કથા કરીશું. એ સગર ચરિત્ર, સગર રાજાની કથા એ વિસ્તારપૂર્વક આપણે કહેવાની છે. અને આપણા નિત્ય ભાગવત અંતર્ગત ગુરુ પૂનમ વિભાગ, ગુરુ પૂનમ પાર્ટ, આ જેટલો નંબર આવતો હોય એનો યુટ્યુબમાં સર્ચ કરી પ્રતાપ વ્યાસ અને આપ મેળવજો. અને દિવ્ય કથા ગુરુ પૂનમ નિમિત્તની અને ભાગવત અંતર્ગત કથાનું સેવન આજે તમે તમારી રીતે પણ કરજો. આજે તમે બહુ મોટી ભક્તિ કરી અને ભગવાનની કૃપા થઈ કહેવાય. ગુરુ પૂનમ નિમિત્તે ભાગવત સાંભળવું એ પણ બહુ ભક્તિ ગણાય છે, મોટી. તો કથાને અહીંયા વિરામ આપીશું. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. કથાને વિરામ.